હવે આગળ વાત કરીશું લોકસભા ચૂંટણીના મહાસંગ્રામની। લોકસભા ચૂંટણી અંગે ભાજપની બેઠક આવતીકાલે દિલ્હીમાં ભાજપની બેઠકનું આયોજન કરાયું છે। તમામ પ્રદેશોના ચૂંટણી સંયોજકોના વર્કશોપનું આયોજન કરાયું છે। દિલ્હીમાં ભાજપ મુખ્ય કાર્યાલયમાં આ બેઠક મળવાની છે। લોકસભાની ચૂંટણીમાં કઈ રીતે રણનીતિ ઘડવી તે માટે જ આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે। લોકસભાની ચૂંટણી પહેલા સાબરકાંઠા કોંગ્રેસમાં ભંગાણ। તલોદ કોંગ્રેસના નેતાઓ કાર્યકરોના કેસરિયા। તલોદ શહેર કોંગ્રેસ સમિતિ પાલિકાના પૂર્વ પ્રમુખ રંગુસિંહ સોલંકી સમર્થકો સાથે ભાજપમાં જોડાયા। સૌથી વધુ કાર્યકર્તાઓએ કેસરીયો ખેસ ધારણ કર્યો। પૂર્વ પુરવઠા મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલના હાથે ભાજપનો ખેસ ધારણ કર્યો। હજુ પણ કેટલાક વધુ કાર્યકર્તાઓ જોડાય તેવી શક્યતા છે। સુરતમાં ફરી એક વખત ગ્રીષ્માકાંડ જેવો બનાવ બનતા અટક્યો છે। લગ્નની ના પાડતા પ્રેમિકા પર પ્રેમીનો હુમલો। જહાંગીરપુરામાં પ્રેમિકા પર પ્રેમીએ જીવલેણ હુમલો કર્યો। દીકરીને બચાવવા જતા માતા પર પણ હુમલો થયો। છરીથી હુમલો થયો હોવાની જાણકારી છે। પોલીસે ફરિયાદના આધારે પ્રેમી પ્રતીક મનોજ પટેલની હત્યાના પ્રયાસના કેસમાં ધરપકડ કરી છે। તો લગ્નની ના પાડી પ્રેમિકાએ અને પ્રેમીનો પિત્તો ગયો અને તે પહોંચી ગયો પ્રેમિકાની હત્યા કરવા માટે। જોકે તેની માતાએ વચ્ચે પડીને પ્રેમિકાને બચાવી લીધી, યુવતીને બચાવી લીધી અને જે યુવક છે તે હવે પોલીસ સકંજામાં છે। ચાલુ ગાડીએ મને ગાડા પર ચપ્પુ વડે મારવા ગયો। મારી ગાડીની સ્પીડ હોવાથી એ મને પહેલાં મારી ન શકી। પછી એણે ગાડી ફાસ્ટ ચલાવી મારી ગાડીને લાત મારી। ત્યારે અમે નીચે પડી ગયા ને પછી એણે ચપ્પુ વડે મને ઘા કર્યા। ત્યારબાદ મારી માતા મારું રક્ષણ કરવા જતાં તેણે મારી માતા પર પણ જાન લેવા હુમલો કર્યો। દીકરીઓ ગાડી ભગાવતા અને ગાડીને લાત મારી ગાડી ફેંકી દીધી હતી અને અમે હજી સભાનો ઊભા થઈએ પહેલાં એણે મારી દીકરીનો ઉપરાટા કરી દેવામાં આવ્યા અને બચાવવા પ્રયત્ન કરતા એણે મને ચપ્પુ વડે મારા પર હુમલો કર્યો। ચાલુ ગાડી ગુજરાત સહિત સુરતમાં ચકચારી ગ્રીષ્મ હત્યાકાંડની ઘટનાનું પુનરાવર્તન સુરતમાં જોવા મળ્યું હતું। સુરતમાં પ્રતીક પટેલ નામનો યુવક 6 મહિના પહેલાં ઇન્સ્ટાગ્રામ પર એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો। બંને વચ્ચે પ્રેમ સંબંધો બંધાયા હતા। જોકે યુવક અને યુવતી લગ્ન કરવા માંગતા હતા પણ યુવતીના પરિવારના લગ્ન મંજૂર ન હોવાથી યુવતીએ પોતાના પ્રેમી યુવક સાથેના લગ્નની જે વાત હતી તેને ઠુકરાવી લગ્ન માટે ના પાડી પ્રેમ સંબંધો પર પૂર્ણવિરામ મૂક્યો હતો। પણ પ્રેમી યુવક પ્રતીકને આ બાબત મંજૂર ન હતી, જેને લઈને ગઈકાલે પ્રેમિકા પોતાના ભાઈ અને માતા સાથે મોપેડ પર જઈ રહી હતી ત્યારે અન્ય મોપેડ પર આવી લાત મારી આ મોપેડ પાડી નાખ્યું હતું અને યુવતી સાથે તેની માતા પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો। જોકે ઘટનાની જાણ થતાં જહાંગીરપુરા પોલીસે પ્રતીક નામના આરોપીની ધરપકડ કરી છે। એક તરફી પ્રેમમાં આ પાગલ યુવકે જે પ્રકારનું કૃત્ય કર્યું છે તેને લઈને પોલીસ એક સમય માટે દોડતી થઈ હતી। કહી શકાય કે પ્રેમમાં પાગલ બનેલા યુવકે ગ્રીષ્મ હત્યાકાંડ જેવી ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કર્યો હતો। હાલ યુવતી અને તેની માતા સારવાર હેઠળ હોસ્પિટલમાં છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। શિક્ષણ જગતને શર્મસાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો। આણંદના આંકલાવમાં શિક્ષકનું હેવાનિયત ભર્યું કૃત્ય સામે આવ્યું છે। આંકલાવ તાલુકામાં માધ્યમિક શાળાના શિક્ષકે 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી। શાળાના પીટી શિક્ષકે વિદ્યાર્થીનીને રમતગમતમાં આગળ વધવાની લાલચ આપી સગીરા સાથે 13 દિવસ સુધી દુષ્કર્મ આચર્યું। 13 દિવસ બાદ સગીરા ઘરે પરત ફરતા પરિવારજનોને જાણી તેણે આપવીતી જણાવી। સગીરાના પરિવારજનોએ શિક્ષક જયેન્દ્ર રાજ વિરુદ્ધ આંકલાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેથી આંકલાવ પોલીસે આરોપી જયેન્દ્ર રાજની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી। અમદાવાદમાં ફ્લેટમાં આગ લાગી જેમાં એકનું મૃત્યુ થયું છે અને 210 ને બચાવાયા। જહાપુરા ફતેવાડીમાં મેટ્રો મેન્શન ફ્લેટમાં આ બનાવ બન્યો। આગમાં એક વૃદ્ધાનું મૃત્યુ થયું। ભીષણ આગમાં 20થી વધુ વાહનો પણ બળીને ખાખ થયા।
ફાયરની ટીમે 210 લોકોને સુરક્ષિત રીતે બચાવ્યા. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે. અસામાજિક તત્વોએ આગ લગાડી હોવાનો સ્થાનિકોએ આરોપ મૂક્યો, જે બાદ વેજલપુર પોલીસે એકની ધરપકડ કરી છે. અહીં આગ લાગવાને કારણે ઘણા બધા વાહનોનું નુકસાન થયું છે. આપ જોઈ રહ્યા છો અસંખ્ય ટુ વ્હીલર અને તેની સાથે રિક્ષાને જે પ્રકારે નુકસાન થયું છે તેના કારણે અહીંના લોકો જે ભયભીત થઈ ચૂક્યા છે. કેટલાક લોકો છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જે પ્રકારે આગ લાગી તેને કારણે અનેક લોકોનો આક્ષેપ છે કે સ્થાનિક લોકોનો આક્ષેપ એ પ્રકારનો છે કે અસામાજિક તત્વ દ્વારા અહીં આતંક ફેલાવવામાં આવ્યો છે અને તેને કારણે આગ લાગી છે. હવે શોર્ટ સર્કિટને કારણે થઈ છે કે અસામાજિક તત્વોનો આતંક છે. સ્થાનિક લોકોને પૂછવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે ભાઈ આપનું? આ બિલ્ડિંગમાં આપ રહેતા હતા કે કેમ? કોઈ ફ્લેટનું કોઈ જ આવતું નથી કે આ 70-40 સાધન બળીને ખાક થઈ ગયેલા છે. એમને પોલીસવાળા પોલીસ કેસ કર્યો, એફએસએલ રિપોર્ટ બી હજુ સુધી અમારે આવતી નથી કે અમને ઘૂસ ગયો. અમારે ક્યાં જવું? અત્યારે લાઇટ નથી, પાણી નથી. હું બહારથી આવું છું માણસ, મારી ફેમિલીને ક્યાં જતી રહું? કેટલા લોકો રહેતા હતા? અચાનક ઘટના શું બની? 70 માણસ 600 માણસ ફેમિલી રહેતું હતું. આ 600 માણસને ક્યાં છે? 600 માણસને ક્યાં મૂકવાના? બધા પોતપોતાનું ઘર મકાન બંધ કરીને નાસી ગયા. કાલ બપોરે કોઈના સાથે ઝઘડો થયો છે અને ઝઘડામાં આ આગ લાગી નથી, લગાડવામાં આવી છે. તો મારું પ્રશાસનથી એક જ છે કે અહીંયા જે પણ બિલ્ડર હતા, બિલ્ડર લોકોએ ફ્લેટ વેચી નાખ્યા. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ઇલેક્શનના માહોલમાં ન તો અહીં કોર્પોરેટર જોવા આવ્યા છે કે ન તો ધારાસભ્ય જોવા આવી રહ્યા છે. અસંખ્ય લોકો આપ જોઈ રહ્યા છો કે અહીં રસ્તે રજડી હોય તેવી પરિસ્થિતિ. 5 માળના બિલ્ડિંગમાં 70 જેટલા મકાનો છે. 200થી પણ વધારે લોકોનો રેસ્ક્યુ ફાયર વિભાગ દ્વારા રાતોરાત કરી લેવામાં આવ્યો. મહિલાઓ છે તે આપ જોઈ રહ્યા છો પોતાના બાળકો સાથે અત્યારે જે ઘટના બની તેને લઈને ભયભીત થઈ ચૂકે છે, કારણ કે અહીં મીટર પણ આપ જોઈ રહ્યા છો, તમામ મીટર છે તે સળગી ગયા છે. તમામ જે મીટરની પાસે બાઇક રાખવામાં આવ્યા હતા તે પણ સળગી ગયા છે. તેને કારણે અસંખ્ય જે વાહનો છે તેમને મોટું નુકસાન થયું છે. ઘણા બધા લોકો પોતાના વાહનોના નુકસાન જોવા માટે ખાસ કરીને અહીં આવી રહ્યા છે, કારણ કે રાતના 2:30 વાગ્યાનો જે બનાવ હતો તેને કારણે લોકો છે તે ભયભીત થઈ ચૂક્યા છે અને આ ઘટનાને કારણે પોલીસ પણ હાલ તપાસમાં લાગી ગઈ છે. કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. પાટણના શંખેશ્વર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો. 55 પાટિયા નજીક પિકઅપ ડાલુ અને વેગનાર વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના બની. અકસ્માતમાં ગાડીમાં બેઠેલા 2 લોકો આગમાં બળીને ભડથું થયા. 2 ગાડીઓમાં આગ લાગતા 2 વ્યક્તિઓ સહિત ગાડી પણ બળીને ખાખ થઈ. અકસ્માતની જાણ થતાં સ્થાનિકોએ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકોને બહાર કાઢી ઓળખની તજવીજ હાથ ધરી છે. તો અકસ્માત બાદ કારમાં જે 2 લોકો સવાર હતા તે જીવતા ભૂંજાયા. પાટણમાં અકસ્માતની ઘટના બની. કારમાં આગ લાગી અને તેમાં 2 લોકોના મૃત્યુ થયા છે. શંખેશ્વરના 55 પાટિયા નજીક આ ગમખ્વાર અકસ્માતની ઘટના બની. પિકઅપ ડાલુ અને વેગનાર કાર વચ્ચે અકસ્માત સર્જાયો. મહેસાણામાં પામોલ દૂધ મંડળી પર હોબાળાની ઘટના. દૂધ ઉત્પાદકોએ મંડળી પર હોબાળો કર્યો. સસ્પેન્ડ કરાયેલા કર્મીને ફરી નોકરીએ લેતા વિવાદ થયો. દૂધ ઉત્પાદકોએ મંડળી પર જઈને રજૂઆત કરી હતી. યોગ્ય જવાબ ન મળ્યાનો દૂધ ઉત્પાદકોએ આરોપ મૂક્યો. અગાઉ વધુ રૂપિયા લેનાર કર્મચારીને સસ્પેન્ડ કરાયો હતો, જે બાદ સસ્પેન્ડ કરાયેલા કર્મીને ફરી નોકરીએ લેતા વિવાદ સર્જાયો. વિજાપુર તાલુકાની પામોલ દૂધ મંડળીમાં આ વિવાદ સર્જાયો છે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. सुना है आंटी मेरी ઉત્તરાખંડમાં ક્યાં છો તમે? બસ એ જણાવી દો. ઉત્તરાખંડનો મુખ્ય મુદ્દો, ઉત્તરાખંડના યુવાનોનો મુખ્ય મુદ્દો પહેલા પણ મેં ચર્ચા કરી છે. ઉત્તરાખંડમાંથી સૌથી વધારે સેનામાં ભરતી થવા વાળા યુવાનોની ટકાવારી ખૂબ વધારે છે. અગ્નિવીરનો મુદ્દો ત્યાં હાવી થઈ રહ્યો છે. જે યુવાનો તમે જોશો કે અગ્નિવીર માટે ત્યાં મોટા પ્રમાણમાં જે આર્મીમાં
પ્રવેશ કરવા માંગે છે, આર્મીમાં નોકરી લેવા માંગે છે, એવા યુવાનો અત્યારે મુખર થઈને ઉત્તરાખંડમાં બોલી રહ્યા છે. બીજો મુદ્દો કે ત્યાંના જે જોશીમઠનો ઇસ્યુ છે, પર્યાવરણના મુદ્દા છે, જેથી કરીને લોકોના જનજીવન ઉપર ખૂબ મોટો પ્રભાવ પડી રહ્યો છે. આ મુદ્દાને લઈ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ઉત્તરાખંડમાં પ્રચાર કરવાની ઠીક છે. ઓકે ઓકે, તો પછી બીજેપીનો દબદબો કેમ છે ત્યાં? જો આજ બધા મુદ્દા હોય તો બીજેપીનો દબદબો કેમ ઉત્તરાખંડમાં? તો પછી જો મેં તમને શું કીધું કે ઉત્તરાખંડ હોય ત્યાં ડબલ એન્જિનની સરકારો, અમે છે ને અમારો રિપોર્ટ કાર્ડ લઈને જઈએ છીએ. અમારી પાસે હું ડંકાની ચોટ પર કહું છું, હું ભારતીય છું, હિન્દુ છું, એનો મને ગર્વ છે. રામ મંદિરનું નિર્માણ કરવું એ અમારી સંકલ્પમાં હતું ને અમે એના ઉપર કામ કર્યું છે. પણ એની સાથે અંત્યોદય સુધી જવું એ મુદ્દા પર બી કામ કર્યું છે. અમે ભારતના અમારી પંચનિષ્ઠામાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની સાથે વિજ્ઞાન બી છે અને અંત્યોદય સુધી જવાની ભાવના છે. તો અમારી પાસે બધા રિપોર્ટ કાર્ડ છે. અમે કોઈ ધ્રુવીકરણની રાજનીતિ નથી કરતા, અમે અપીઝમેન્ટ પોલિટિક્સ નથી કરતા કે ભાઈ પર્ટિક્યુલર. અને બીજી વસ્તુ સંધ્યાબેન, અમે એવું નથી કહેતા કે આ અમારી વોટ બેંક છે, કારણ કે લોકશાહીમાં કોઈ પણ કાસ્ટ, કમ્યુનિટી, ધર્મને પોતાની વોટ બેંક કહેવીને એ જ આદર્શ લોકશાહીનું સૌથી મોટું અપમાન છે જે કોંગ્રેસ કરતી આવી છે. વંચિતો શોષિતોની રાજનીતિ, અપીઝમેન્ટની રાજનીતિ, એમના માટે ક્યારેય જનધન ખોલાવા નહીં, મુસ્લિમોને એ એજ્યુકેશન આપવું જ નહીં કે એ પોતાની વિચારોથી આગળ આવીને મેઇન સ્ટ્રીમમાં આવે. અમારા નેતાઓ, તમે નીતિન ગડકરીજીનું સાંભળો, તમે સાંભળો કે આદરણીય પ્રધાનમંત્રીજીએ કીધું છે કે એક હાથમાં કુરાન હોવી જોઈએ ને એક હાથમાં કોમ્પ્યુટર હોવું જોઈએ. નીતિન ગડકરીજીએ વાંચ્યું છે કે તમે કંઈ નાના નાના કામો કરવા માટે નથી બન્યા. શા માટે એ લોકો ડોક્ટર ના બની શકે, એન્જિનિયર ના બની શકે? એ હેમંત વિશ્વાએ પણ ચીફ મિનિસ્ટર તરીકે કહ્યું છે. એટલે મહેરબાની કરીને આ જે તુષ્ટિકરણની રાજનીતિ છે, વોટ બેંકની રાજનીતિ છે, અમે ક્યારેય કરી નથી. અમે અમારી વિચારધારામાં સ્પષ્ટ રહ્યા છે અને એની સાથે જ્યારે કોઈ પણ બોલે તો એ બીજેપીનો પ્રવક્તા ઘોષિત કરી દેવામાં આવ્યો છે. તમે એવું કહેવા માંગો કે જે જનાધાર જનાદેશ મળ્યો છે એ બીજેપીને મળ્યો છે? બધા બીજેપીના પ્રવક્તા છે. હા, આ મોદીજીનો પરિવાર છે, 140 કરોડનો પરિવાર. બિલકુલ. અને ઉત્તરાખંડમાં એક મિથ છે પાર્થિવભાઈ કે જે રાજ્યમાં જેની સરકાર હોય ને લોકસભામાં નથી આવતી, પરંતુ મિથ બીજેપીએ તોડ્યું છે. હમણાં જે બીજેપીના પ્રવક્તા શ્રદ્ધાબેને વાત કરી, વંચિતો અને શોષિતોની વાત કરવી એમાં ગુનો શું છે? આ દેશમાં રાહુલ ગાંધી જનનાયક તરીકે વાત કરતા હોય કે આ દેશના 73% લોકો એવા છે કે જેમને હજી એમનું જે કહી શકાય અધિકારો હજી નથી મળી રહ્યા, એમને સુધી પહોંચાડવાની વાત છે, એમને સુધી સુવિધા પહોંચાડવાની વાત. આ ડાયરેક્ટ બેનિફિટની જે ડીબીટીની વાત કરે છે શ્રદ્ધાબેન, એનો ગૌરવ લે છે, પણ એ ભૂલવું ના જોઈએ કે યુપીએની સરકાર જે હતી, UPA 2, એને ડાયરેક્ટ બેનિફિટ પ્રોગ્રામ શરૂ કર્યા. એ શરૂઆત કરનાર મનમોહનસિંહજીની સરકાર હતી. બીજી વાત કરીએ કે હમણાં તમે જે મુદ્દાની વાત કરી કે 73%, એટલે 2011માં આપણો ઇકોનોમિક સોશિયલ સર્વે થયો હતો, 21માં થઈ જવો જોઈતો. ઇકોનોમિક અને સોશિયલ સર્વે થાય તો ખબર પડશે કે આ દેશના કેટલા ટકા લોકોને એમની આર્થિક પરિસ્થિતિ શું છે, એમની સામાજિક પરિસ્થિતિ શું છે અને એમની શૈક્ષણિક પરિસ્થિતિ શું છે. શું કામ આ સર્વેઝ નથી થતા અને સર્વેઝ શું કામ આટલા 10 વર્ષ ઉપરાંત આ બીજા 3 વર્ષ જતા રહ્યા? કદાચ 19માં અને 20માં આપણે એવું કહી શકાય કે કોરોનાનો કાળ હતો, પણ 21 પછી તો થઈ શકતું હતું, પણ નથી કરવામાં આવ્યું. એટલે જનગણનાની વાત હોય, જાતિગત જનગણનાની વાત હોય, અધિકારોની વાત હોય ને શોષિત પીડિત લોકો માટે કામ કરવાની વાત હોય, તેમાં વાંધો શું હોય? અને કે અપીઝમેન્ટ પોલિટિક્સ કહેવાય. 22 ઉદ્યોગપતિઓ પાસે દેશના 22 ઉદ્યોગપતિઓ પાસે આ દેશના 70% લોકો જેટલી ઇન્કમ છે. આ અસમાનતા આપણા સમાજમાં છે. એટલે બેઝિકલી આપણે આર્થિક અસમાનતા દૂર થાય, સામાજિક અસમાનતા દૂર થાય. આજે પણ વાત એ જ છે કે ક્યાંક હજી નથી પહોંચી રહ્યું ને, ક્યાંક ને ક્યાંક સરકાર નિષ્ફળ થઈ રહી છે. તો યુવાનોને 100% તો યુવાનોને રોડ ઉપર આવીને આંદોલન શું કામ કરવાની ફરજ પડે? વિરામ બાદ સ્વાગત. સમાચાર સાબરકાંઠાથી. વડાલી કિસાન સંઘ અને ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા. ખેડૂતોએ નગરોડ પ્રશાસન સામે બાયો ચડાવી. માવઠાથી થયેલ નુકસાનીના સર્વેને લઈ ઉગ્ર આંદોલન કરવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં ખેડૂતો વડાલી એપીએમસી પહોંચ્યા. નુકસાનીનો સર્વે ન થતા વડાલી શહેર સજ્જડ બંધ રહ્યું. ખેડૂતોના સમર્થનમાં બજારો સંપૂર્ણ બંધ રાખવામાં આવી છે. બંધના એલાનને લઈ શહેરમાં સવારથી જ સન્નાટો વ્યાપી ગયો છે. નુકસાનીનો સર્વે અને વળતર આપવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે. માર્કેટ યાર્ડમાં ખરીદી તેમજ વેચાણ સંપૂર્ણપણે બંધ રખાયું છે. સર્વે કરી તાત્કાલિક વળતર ચૂકવવાની માંગ સાથે બેઠક કરાઈ. માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ. ખેડૂતોએ કહ્યું, આગામી સમયમાં નુકસાનીનું વળતર નહીં ચૂકવાય તો ઉગ્ર આંદોલન થશે. વડાલી એપીએમસી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વહીવટી પ્રશાસને પોલીસની પણ મદદ લીધી છે.
તો એક તરફ જે ખેડૂતો નુકસાની વેઠવી રહ્યા હતા અને તેમની માંગ હતી કે સર્વે કરવામાં આવે, વળતર ચૂકવવામાં આવે, એ સર્વે ન થયો અને જેના કારણે ખેડૂતો હવે આકરા પાણીએ થયા છે અને તેમણે આંદોલન કરવાનું નક્કી કરી લીધું છે. આજે સમગ્ર બજારો બંધ રહી વડાલીમાં અને ખેડૂતોની આ માંગને તેમણે સમર્થન પણ આપ્યું. સાથે જ માર્કેટિંગ યાર્ડમાં જે ખરીદ વેચાણ હતું તે પણ બંધ રહ્યું અને બંધના એલાનમાં સૌ કોઈ સમર્થન પણ આપી રહ્યા છે. અમારી સાથે અમારા સંવાદદાતા ઈશાન પરમાર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ઈશાન, ખેડૂતોએ હવે નિર્ણય લઈ લીધો છે પ્રશાસન સામે બાયો ચડાવવાનો, શું વધુ જાણકારી? જી ચોક્કસ છે. વડાલી ખાતે જે કમોસમી વરસાદ અને કરા સાથે વરસાદ વરસ્યો હતો જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું અને જે પાકનું વળતર મળે તે માટે ખેડૂતો છેલ્લા કેટલા દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અલગ અલગ જગ્યાએ આવેદનપત્ર પણ આપ્યા છે, પરંતુ કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવા જવાતા અત્યારે હાલ તો ખેડૂતોએ વડાલી બંધ પાડી છે. સમગ્ર વડાલી શહેર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ છે અને જ્યાં સુધી સર્વે નહીં કરવામાં આવે, યોગ્ય વળતર નહીં આપવામાં આવે ત્યાં સુધી દિવસે દિવસે અલગ પ્રકારના વિરોધ કાર્યક્રમ પણ યોજાઈ રહ્યા છે. જી આભાર ઈશાન જાણકારી આપવા માટે. તો માવઠાથી થયેલ નુકસાનીના સર્વેને લઈને આ ઉગ્ર આંદોલન છેડાયું છે અને મોટા પ્રમાણમાં ખેડૂતોએ અહીં પહોંચીને પોતાની રજૂઆત કરી છે. સાથે જ તેમણે એ પણ કહ્યું કે જો પ્રશાસન અમારી માંગ નહીં સંતોષે તો હજુ પણ વધુ મોટા પાયે આંદોલન કરાશે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો News18 ગુજરાતી અને જતા જતા નજર કરીએ ટોપ 3 ન્યૂઝ પર. ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા દેવુબેન જાદવ અને મનસુખ જાદવ પર વધુ એક આરોપ. અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર. અમદાવાદના સુભાષ ચોકના હનુમાન મંદિરે દર્શન કરી પ્રચારના શ્રી ગણેશ કર્યા. લોકસભા ચૂંટણી પહેલા ભાજપની મહત્વની બેઠક દિલ્હીમાં. આવતીકાલે તમામ પ્રદેશોના ચૂંટણી સંયોજકોના વર્કશોપનું આયોજન. સાબરકાંઠા કોંગ્રેસમાં ભંગાણ. તલોદ કોંગ્રેસના નેતાઓ સહિત 100થી વધુ કાર્યકર્તાઓના કેસરિયા.